વીકલી કરંટ અફેર્સમાં 17થી લઈને 23 ફેબ્રુઆરીના આપણે કરંટ અફેર્સ જોઈ ગયા હતા. હવે તેના MCQ જોઈએ છે. તો શરૂઆત કરીએ. આપણે આમાં માત્ર MCQ જોઈશું. ડિટેલ કોઈ પણ કવર નહીં થાય. એ આપણે એક અલગ વિડીયોમાં કવર કરેલી છે. 27થી લઈને 23 ફેબ્રુઆરીના વીકલી કરંટ અફેર્સના વિડીયોમાં ડિટેલમાં આપણે કરંટ અફેર્સ કવર કરેલા છે, સબ્જેક્ટ વાઇઝ. બરાબર, જો તમે ના જોયો હોય તો એ વિડીયો જોઈ લેજો. આમાં પહેલા ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. એશિયાનો પ્રથમ ગ્લોબલ હાઇપરલૂપ સ્પર્ધા કઈ IIT દ્વારા આયોજિત કરવામાં આવી? IIT દિલ્હી, IIT બોમ્બે, IIT મદ્રાસ કે પછી IIT કાનપુર? તો જવાબ આવશે IIT મદ્રાસ. શું આયોજિત કર્યું છે? ગ્લોબલ હાઇપરલૂપ સ્પર્ધા. હાઇપરલૂપ શું છે તો તમને ખ્યાલ હશે. ના ખ્યાલ હોય તો સર્ચ કરી લેવાનું. આપણે આ MCQ જે કરીએ છીએ તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે જે વીકલી કરંટ અફેર્સ થયા હોય તે રિવાઇઝ થઈ જાય, અને જે વીકલી કરંટ અફેર્સમાં છૂટી ગયું હોય, અમુક ટૉપિક બહુ નાના હોય, એવા એ ટાઈપના હોય તો તે કવર ના થયા હોય તો તે કવર થઈ જાય. અને બીજું, આ ટાઈપના જે પણ પ્રોસેસ છે, વર્ડ્સ છે કે પછી કોઈ પણ ટેકનોલોજી છે કે કંઈ પણ હોય એ ટાઈપની વસ્તુઓ, તો તેનું તમારે સ્ટેટિક રેડી કરવાનું. બરાબર, તેના વિશેની થોડી માહિતી લઈ લેવાની. એનાથી શું થશે, તમે અપડેટ થઈ જશો. બરાબર. હવે હાઇપરલૂપ વિશે તમને પૂછાઈ ગયું. જે આપણે સાયન્સ સબ્જેક્ટ આવે છે એમાં તમને હાઇપરલૂપ શું છે તે પૂછી લીધું. બરાબર, તો અહીંયાથી તમારે શું થયું, હાઇપરલૂપ વિશે જાણી લીધું હશે તો તમને એક ખબર હશે. ભલે આ ક્વેશ્ચન નહીં પૂછાયો કે કોણે શરૂઆત કરી, પરંતુ હાઇપરલૂપ વિશે પણ પૂછાઈ શકે છે. તો એ રીતે તમારે કરવાનું. હવે વિડીયોમાં જો આપણે બધું કવર કરવા જઈશું તો વિડીયો નહીં તો 1 કલાકનો થઈ જશે કે એનાથી પણ વધાઈ જશે. એટલે આપણે આ બધા ટૉપિક્સ અત્યારે વિડીયોમાં નથી કવર કરતા. હા, કોઈ સબ્જેક્ટ વાઇઝ આપણે સિરીઝ શરૂઆત કરી તો એમાં આ બધી વસ્તુઓ કવર કરી દઈશું. આગળ જોઈએ. વિશ્વનું પ્રથમ AI આધારિત ક્રોનિક આંખ રોગ સ્ક્રીનિંગ પ્રોગ્રામ. પ્રથમ AI આધારિત ક્રોનિક આંખ રોગ સ્ક્રીનિંગ પ્રોગ્રામ, જેનું નામ છે નયન અમૃતમ 2.0, કઈ રાજ્ય સરકારે શરૂ કર્યું છે? ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર કે પછી તમિલનાડુ? આ ચારમાંથી કયા સ્ટેટે ક્રોનિક આંખનો સ્ક્રીનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેનું નામ આપ્યું છે નયન અમૃતમ 2.0? તો જવાબ છે કેરળ. 12 માર્ચ 2025ના રોજ મોરિશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભારત તરફથી ગેસ્ટ ઓફ ઓનર કોણ હશે? દ્રૌપદી મુર્મુ, નરેન્દ્ર મોદી, S જયશંકર કે પછી અમિત શાહ? ક્યાંના? તો કે મોરિશિયસનો રાષ્ટ્રીય દિવસ આવી રહ્યો છે 12 માર્ચ 2025. એ વખતે આપણા ભારતના ગેસ્ટ ઓફ ઓનર કોણ થઈને જવાના છે? તો જવાબ છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. નીતિ આયોગના CEO BVR સુબ્રમણ્યમના કાર્યકાળને કેટલા વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે? નીતિ આયોગના CEO છે, કોણ છે? BVR સુબ્રમણ્યમ. તેમના કાર્યકાળને કેટલા વર્ષ સુધી લંબાવવામાં આવ્યો છે? 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ કે પછી 4 વર્ષ માટે? તો જવાબ છે 1 વર્ષ માટે તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. શું નામ છે? BVR સુબ્રમણ્યમ. એ કોણ છે? આપણા નીતિ આયોગના CEO છે. 2025માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજા મુખ્ય સચિવ એટલે કે પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કોણ નિમાયું છે? આ ક્વેશ્ચન આપણે સ્ટેટિક જીકે સાથે એ
કરંટ અફેર્સના વિડીયોમાં કવર કરેલો છે, તો આ તમને ખબર હોવી જોઈએ. પીકે મિશ્રા, શક્તિકાંત દાસ, અજય ભલ્લા કે પછી રાજીવ ગોબા. તો જવાબ છે બી, શક્તિકાંત દાસ. આના પહેલાં ક્યાં હતા, કઈ પોસ્ટ પર હતા કે પછી કયા ઓર્ગેનાઇઝેશનમાં હતા, એ તમે કમેન્ટમાં જણાવજો. તાજેતરમાં ભારતના મુખ્ય નવા ચૂંટણી કમિશનર તરીકે કોણ નિમાયું છે? હાલમાં જ આપણા નવા ચૂંટણી કમિશનર નિમાયા છે, તો તે કોણ છે? સુખબીરસિંહ સિદ્ધુ, વિવેક જોશી, ગણેશ કુમાર કે પછી અનુપમ શ્રીવાસ્તવ. તો જવાબ આવશે ગણેશ કુમાર. અહીંયા છે ને ગણેશ નહીં આવે કે જ્ઞાનેશ આવશે. એમનું નામ છે જ્ઞાનેશ કુમાર. બરાબર, જ્ઞાનેશ કુમાર આવશે. અહીંયા પણ સુધારી દઈએ, ગણેશ કુમાર નહીં આવે, જ્ઞાનેશ કુમાર આવશે. આપણી ટાઈપિંગ મિસ્ટેક હતી. તો હાલમાં નિમાયા છે જ્ઞાનેશ કુમાર કોના તરીકે? તો કે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરીકે. વિશ્વનો સૌથી મોટો પ્રોપેલન્ટ મિક્સર કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી? નાસા દ્વારા, ઇસરો, DRDO પછી સ્પેસએક્સ. વિશ્વનું સૌથી મોટું પ્રોપેલન્ટ મિક્સર વિકસાવ્યું છે, તો એક વિકસાવ્યું છે ઇસરોએ વિકસાવ્યું છે. નકશા પાયલટ પ્રોગ્રામ કયા કેન્દ્રીય મંત્રાલય હેઠળ શરૂ કરાયો છે? ગૃહ મંત્રાલય, ગ્રામીણ મંત્રાલય, જમીન સંસાધન મંત્રાલય કે પછી શહેરી વિકાસ મંત્રાલય. તો તેનો જવાબ છે સી, જમીન સંસાધન મંત્રાલય હેઠળ કયો નકશા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે? તાજેતરના ગુલબીરસિંહ કઈ ઇવેન્ટમાં 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો? 1000 મીટર, 5000 મીટર દોડ, 3000 મીટર ઇન્ડોર ઇવેન્ટ કે પછી 10000 મીટર દોડ. ગુલબીરસિંહે એનો રેકોર્ડ તોડ્યો છે 17 વર્ષ જૂનો, તો એ છે 3000 મીટર ઇન્ડોર ઇવેન્ટમાં. ટ્રાન્સફોર્મિંગ રિલેશનશિપ યુઝિંગ એ સ્ટ્રેટેજિક ટેકનોલોજી. આ પહેલ કયા 2 દેશો દ્વારા શરૂ કરવામાં આવી છે? ભારત રશિયા દ્વારા, ભારત જાપાન, ભારત અમેરિકા કે પછી ભારત ફ્રાન્સ. શું નામ છે? ટ્રસ્ટ, અને એનું ફૂલ ફોર્મ શું છે? ટ્રાન્સફોર્મિંગ રિલેશનશિપ યુઝિંગ સ્ટ્રેટેજિક ટેકનોલોજી. બરાબર, ટ્રસ્ટ. તો ટ્રસ્ટ શરૂ કરવામાં આવી છે ભારત અને અમેરિકા દ્વારા. હાલમાં અમેરિકાના નવા પ્રેસિડેન્ટ નિમણૂક ચૂંટાયા, તે કોણ છે જણાવજો. 8મું ઇન્ડિયન ઓશન કોન્ફરન્સ કયા શહેરમાં યોજાયું હતું? IOC કયા શહેરમાં યોજાયું? ન્યૂ દિલ્હી, મસ્કટ, ઓમાન, બેંકોક કે પછી દુબઈ. તો જવાબ છે મસ્કટ, ઓમાનમાં યોજાયું. આદિ મહોત્સવ 2025 કઈ સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવ્યું? નીતિ આયોગ, ટ્રાઇફેડ, નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ કે પછી કલ્ચરલ મિનિસ્ટ્રી. તો જવાબ છે ટ્રાઇફેડ દ્વારા આયોજિત કરવામાં આવ્યું. ભારત અને જાપાન વચ્ચે યોજાનારા ધર્મ ગાર્ડિયન સંયુક્ત લશ્કરી અભ્યાસનું આ કયું સંસ્કરણ છે? 4થું, 5મું, 6થું કે પછી 7મું? તો આ 6થું સંસ્કરણ છે ધર્મ ગાર્ડિયન. કોના વચ્ચે? તો કે ઇન્ડિયા અને જાપાન વચ્ચે ધર્મ ગાર્ડિયનનું 6થું સંસ્કરણ. ચિપકો આંદોલન સાથે સંકળાયેલી વ્યક્તિ તાજેતરમાં અવસાન પામેલી, તેનું નામ શું છે? સંધાલાલ બહુગુણા, વિમલ બહુગુણા, ચંડી પ્રસાદ ભટ્ટ કે પછી સરલા બહુગુણા. તો જવાબ છે વિમલા બહુગુણા. તાજેતરમાં લિવિંગ વિલ ઇન્ફોર્મેશન કાઉન્ટર પ્રથમવાર કયા રાજ્યમાં સ્થાપિત થયું? તમિલનાડુ, કેરળ, ગુજરાત કે પછી મહારાષ્ટ્ર? તો કેરળમાં સ્થાપિત થયું. કતરના અમીર
તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા તેમનું નામ શું છે નામ જણાવવાનું છે. ભારતની હાલમાં મુલાકાત લઈ ગયા કતરના અમીર જે છે. અમીર એટલે એવું નથી કે ત્યાંના કોઈ રહીશ છે કે ત્યાંના કોઈ પૈસાવાળા વ્યક્તિ છે, એવું નથી. શેખ નવાઝ અલ અહમદ, શેખ મોહમ્મદ બિન રશીદ, શેખ તમીમ બિન હમદ અલ થાની કે પછી શેખ સબાહ અલ ખાલિદ. આમાંથી તેમનું નામ શું છે તે જણાવવાનું છે. તો નામ છે શેખ તમીમ બિન હમદ અલ થાની. ક્યાંના છે? કતરના છે. ભારત ટેક્સ 2025 કયા મંત્રાલય દ્વારા સપોર્ટેડ છે? આર્થિક મંત્રાલય, ટેક્સટાઇલ મંત્રાલય, કોમર્સ મંત્રાલય કે પછી ઉદ્યોગ મંત્રાલય? તો જવાબ આવશે ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા સમર્થિત. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025નો અંતિમ તબક્કો કેમ મુલતવી રાખવામાં આવ્યો? ભારે બરફવર્ષાને કારણે, ઓછા હિમવર્ષાને કારણે, રોકાણની ઉણપ કે પછી ટેકનિકલ તકલીફો? તો જવાબ છે ઓછી હિમવર્ષાને કારણે. મધ્યપ્રદેશ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી 2025. મધ્યપ્રદેશ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ પોલિસી 2025 શરૂ કરનાર પ્રથમ રાજ્ય અને તેનો ઉદ્દેશ્ય શું છે? તો કૃષિ વિકાસ છે તેનો ઉદ્દેશ્ય, ઔદ્યોગિક વિકાસ છે કે પછી બહુરાષ્ટ્રીય કંપનીઓને આકર્ષિત કરવાનો છે કે શૈક્ષણિક સંસ્થાઓનો વિકાસ કરવાનો છે? ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ જે શરૂ કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે મધ્યપ્રદેશ. તો આ જે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ પોલિસી છે, આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ તમારે જણાવવાનો છે. તો એનો મુખ્ય ઉદ્દેશ છે કે બહુરાષ્ટ્રીય જે કંપનીઓ છે એટલે કે મલ્ટીનેશનલ કંપનીઝ છે, MNCs, તેને આકર્ષિત કરવાનો છે મધ્યપ્રદેશમાં રોકાણ માટે. મેટાએ કયા નવા ઇન્ટરનેટ સબસી કેબલ પ્રોજેક્ટની જાહેરાત કરી છે? મેટાએ શું છે તો કે જે ફેસબુક પહેલાં કંપની હતી એનું નામ ચેન્જ થઈ ગયું છે મેટા. હવે સીનેટ છે, વોટરવર્થ છે, ઓશન લિંક છે કે પછી એક્વાનેટ છે? મેટા દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ઇન્ટરનેટ સબસી કેબલ પ્રોજેક્ટ. તો તેનું નામ શું છે તે તમારે જણાવવાનું છે. તો તેનું નામ છે વોટરવર્થ. તાજેતરમાં કેટલા ભારતીય યુનિવર્સિટી વર્લ્ડ રેપ્યુટેશન રેન્કિંગ 2025માં સ્થાન પ્રાપ્ત કર્યું છે? કેટલી ભારતની યુનિવર્સિટી છે જેને આ જે રેન્કિંગ છે વર્લ્ડ રેપ્યુટેશન રેન્કિંગ 2025 તેમાં સ્થાન મળ્યું છે? તો 4 યુનિવર્સિટીએ સ્થાન મળ્યું છે. ભારતનું પ્રથમ ઓપન એર આર્ટ વોલ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે કે કયા શહેરમાં શરૂ થયું? ઓપન એર આર્ટ વોલ મ્યુઝિયમ મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ કે પછી ન્યૂ દિલ્હી? તો જવાબ છે ડી, ન્યૂ દિલ્હીમાં શરૂ કરવામાં આવ્યું ઓપન આર્ટ વોલ મ્યુઝિયમ. ભારતની કઈ વિધાનસભા ટ્રાન્સલેશન સુવિધા ધરાવતી પ્રથમ વિધાનસભા બનશે? ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ કે પછી પંજાબ? તો એ છે ઉત્તર પ્રદેશ વિધાનસભા ટ્રાન્સલેશન ધરાવતી પ્રથમ વિધાનસભા બનશે. કેરળ સરકારે એન પ્રાઉડ પહેલ શા માટે શરૂ કરી? મહિલા સુરક્ષા માટે, વન સંપત્તિના સંરક્ષણ માટે, ઓછી વપરાયેલી અને સમાપ્ત થયેલી દવાઓને ડિસ્પોઝ કરવા માટે એન પ્રાઉડ પહેલ શરૂ કરવામાં આવી છે કે પછી વિદ્યુતની બચત માટે? તો એન પ્રાઉડ પહેલ જે છે તે ઓછી વપરાયેલી અને સમાપ્ત થઈ ગયેલી દવાઓને ડિસ્પોઝ કરવા માટે શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ 2025 કઈ તારીખે ઉજવાઈ? 15 ફેબ્રુઆરી, 17 ફેબ્રુઆરી, 19 કે પછી 21 ફેબ્રુઆરી? તો જવાબ આવશે 19 ફેબ્રુઆરી. કઈ જયંતિ યોજાય? શિવાજી મહારાજની જયંતિ ઉજવવામાં આવી 19 ફેબ્રુઆરીએ. રેખા ગુપ્તા કઈ વિધાનસભા સીટ પરથી ચૂંટણી જીતીને દિલ્હીની CM બન્યા? નાનકપુર, શાલીમાર બાગ, પતપડગંજ કે પછી રાજેન્દ્રનગર?
તો જવાબ છે શાલીમાર બાગની સીટ પરથી જીતીને તે હાલમાં દિલ્હીના સીએમ બન્યા છે. પૂસા કૃષિ વિજ્ઞાન મેળા 2025 તેની થીમ શું હતી? આત્મનિર્ભર કૃષિ, ઉન્નત કૃષિ, વિકસિત ભારત, ગ્લોબલ કૃષિ વિકલ્પ, ટેકનોલોજી અને ખેતી. તો તેની થીમ હતી ઉન્નત કૃષિ અને વિકસિત ભારત. ઉન્નત કૃષિ વિકસિત ભારત. તાજેતરમાં 2020 ફોરેન મિનિસ્ટર મીટિંગ કયા શહેરમાં યોજાઈ? આ પણ આપણે કવર કર્યો છે કરંટ અફેર્સમાં. ઘણા બધા ક્વેશ્ચન્સ છે જે કવર થઈ ચૂકેલા છે આપણા કરંટ અફેર્સના પાર્ટમાં. બાલી, બ્રસેલ્સ, જોહાનિસબર્ગ, ન્યૂયોર્ક. કયા શહેરમાં G20ના ફોરેન મિનિસ્ટરની મીટિંગ યોજવામાં આવી હતી? તો તે છે જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકામાં. ફ્યુચર બ્રાન્ડ ઇન્ડેક્સ 2024 વિશ્વની ટોચની કંપનીઓમાં રિલાયન્સ કયા ક્રમે છે? પ્રથમ, બીજા, ત્રીજા કે પછી પાંચમા? શેમાં? ફ્યુચર બ્રાન્ડ ઇન્ડેક્સ 2024માં જે વિશ્વની ટોચની કંપનીઓનો ઇન્ડેક્સ આપવામાં આવે છે તેમાં રિલાયન્સ જે છે આપણી તે બીજા ક્રમે છે. તાજેતરમાં કયા દેશમાં ભૂકંપના કારણે સ્ટેટ ઓફ ઇમરજન્સી લાગુ કરાઈ? ઇટલી, જાપાન, ગ્રીસ કે પછી ઇન્ડોનેશિયા? ભૂકંપના લીધે સ્ટેટ ઓફ ઇમરજન્સી કયા દેશમાં લાગુ કરાઈ છે? તો તે લાગુ કરાય છે ગ્રીસમાં. $100 બિલિયન વધુ બજેટ ધરાવતી ભારતનું રાજ્ય કયું બન્યું છે? $100 બિલિયન વધુ બજેટ ધરાવનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ કે પછી ઉત્તર પ્રદેશ? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. ભારતમાં પ્રથમ વર્ટિકલ બાયફર્કેશન સોલાર પ્લાન્ટ ક્યાં આગળ સ્થાપિત થયો છે? વર્ટિકલ બાયફેશિયલ સોલાર પ્લાન્ટ. મુંબઈ મેટ્રો સ્ટેશન, હૈદરાબાદ મેટ્રો સ્ટેશન, ઓખલા વિહાર મેટ્રો સ્ટેશન કે પછી ગુવાહાટી મેટ્રો સ્ટેશન? આ ચારમાંથી કઈ જગ્યાએ વર્ટિકલ બાયફેશિયલ સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે? તો તે છે ઓખલા વિહાર મેટ્રો સ્ટેશન. સોલ લીડરશિપ કોન્ક્લેવ તેનું ઉદ્ઘાટન કોણે કર્યું? નરેન્દ્ર મોદી, એસ જયશંકર, અમિત શાહ કે પછી પિયુષ ગોયલ? તો તેનું ઉદ્ઘાટન કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. તાજેતરમાં ભારતે લિથિયમ અન્વેષણ માટે કયા દેશ સાથે MOU સાઇન કર્યું છે? શેના માટે? લિથિયમ અન્વેષણ માટે. ચીલી, પેરુ, આર્જેન્ટિના કે પછી બ્રાઝિલ? તો જવાબ છે સી, આર્જેન્ટિના. આર્જેન્ટિના સાથે લિથિયમ એક્સટ્રેક્ટ માટે ભારતે MOU સાઇન કર્યો છે. મિસિંગ જે જનજાતિ છે મિસિંગ ટ્રાઇબ તેનો મુખ્ય ઉત્સવ કયો છે? હોર્નબિલ ફેસ્ટિવલ, અલિયાઈ લીગા, ચાપચર કટ કે પછી મેગા ફેસ્ટિવલ? ચારમાંથી કયો છે મિસિંગ ટ્રાઇબનો મુખ્ય તહેવાર, મુખ્ય ઉત્સવ? તો તે છે અલિયાઈ લીગા. તાજેતરમાં ટાઈમ વુમન ઓફ ધ યરના લિસ્ટમાં સમાવિષ્ટ ભારતીય બાયોલોજિસ્ટ કોણ છે? ગીતા ગોપીનાથ, કિરણ મજમુદાર શો કે પછી પૂર્ણિમા દેવ બર્મન કે પછી ટેસી થોમસ? ટાઈમ વુમન ઓફ ધ યર તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું તેમાં એક ભારતીય બાયોલોજિસ્ટ છે તે કોણ છે? તો જવાબ આવશે પૂર્ણિમા દેવ બર્મન. ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે 2025 કઈ તારીખે ઉજવવામાં આવ્યો? 18 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 21 ફેબ્રુઆરી કે પછી 23 ફેબ્રુઆરી? આનો પર આપણે એક શોર્ટ મૂક્યો હતો આપણી યુટ્યુબ ચેનલ પર તેમજ ઇન્સ્ટાગ્રામ પર. જો તમને ફોલો કરતા હશો તો યાદ હોવું જોઈએ કે કઈ તારીખે ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે 2025 ઉજવાયો હતો. તો તે હતો 21 ફેબ્રુઆરી. 2025 માટે ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડેની થીમ શું હતી? આનો મતલબ થાય માતૃભાષા દિવસ. ભાષા માટે એકતા, ભાષાઓનું ભવિષ્ય, લેંગ્વેજ મેટર્સ, સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન, મલ્ટીલિંગ્વિઝમ ફોર ડેવલપમેન્ટ. તો 2025 માટેની થીમ હતી લેંગ્વેજ મેટર્સ,
સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન. ગ્રેટ બેકયાર્ડ બર્ડ કાઉન્ટ 2025માં સૌથી વધુ પક્ષીઓની પ્રજાતિ કયા રાજ્યમાં નોંધાઈ છે? ગ્રેટ બેકયાર્ડ બર્ડ કાઉન્ટ 2025 સૌથી વધારે પક્ષીઓની પ્રજાતિ આસામમાં, તમિલનાડુમાં, વેસ્ટ બંગાળમાં કે પછી રાજસ્થાનમાં કયા રાજ્યમાં મળી છે? તો વેસ્ટ બંગાળમાં એટલે કે પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે પક્ષીઓની વસ્તી નોંધાય છે. ભારતના મુખ્ય આર્થિક સલાહકાર એટલે કે CEA ચીફ ઇકોનોમિક એડવાઇઝર વી અનંત નાગેશ્વરનો કાર્યકાળ કેટલા વર્ષ માટે લંબાવાયો છે? 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 વર્ષ કે પછી 4 વર્ષ? તો તેમનો કાર્યકાળ 2 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. મુખ્ય આર્થિક સલાહકાર છે કોણ? તો કે વી અનંત નાગેશ્વરન. તેમનો કાર્યકાળ 2 વર્ષ માટે વધારી દેવામાં આવ્યો છે. ડિજિટલ પાયલટ લાયસન્સ શરૂ કરનાર વિશ્વનો બીજો દેશ કયો બન્યો છે? અમેરિકા, બ્રિટન, ભારત કે પછી ફ્રાન્સ? ડિજિટલ પાયલટ લાયસન્સ શરૂ કરવાનો તો એ બન્યો છે ભારત. તમે કમેન્ટમાં જણાવજો કે પ્રથમ દેશ કયો હતો. પંકજ અડવાણી કઈ રમત સાથે સંકળાયેલા છે? ટેનિસ, બેડમિન્ટન, સ્નૂકર કે પછી બિલિયર્ડ? સ્નૂકર, બિલિયર્ડ્સ કે પછી ચેસ? તો પંકજ અડવાણી જે છે તે સ્નૂકર અને બિલિયર્ડ્સ સાથે સંકળાયેલા છે. તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાની અધ્યક્ષતા સંભાળી? ભારતે આ 4માંથી કઈ એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની અધ્યક્ષતા સંભાળી છે? બિમસ્ટેકની, સાર્કની, બે ઓફ બેંગાલ ઇન્ટરગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન કે પછી G20? તો જવાબ આવશે બે ઓફ બેંગાલ ઇન્ટરગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશનની અધ્યક્ષતા ભારતે સંભાળી છે હાલમાં. LIC દ્વારા તાજેતરમાં કઈ નવી પહેલ શરૂ કરવામાં આવી છે? વન મેન ઓફિસ ઇનિશિયેટિવ, ડિજિટલ બેન્કિંગ સેવા, ગ્રામીણ વીમા યોજના કે પછી લાઈફ સિક્યોરિટી સ્કીમ? તો LIC દ્વારા વન મેન ઓફિસ ઇનિશિયેટિવની હાલમાં શરૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં એશિયાની પ્રથમ હાઇપરલૂપ સ્પર્ધા કઈ IITએ હોસ્ટ કરી હતી? તો આ મારા ખ્યાલથી રિપીટ થયો છે ક્વેશ્ચન. એમાં જવાબ આવશે IIT મદ્રાસ. તાજેતરમાં નયન અમૃતમ 2.0 સ્કીમ એક AI આધારિત આંખની સારવાર માટેની યોજના છે. તે કયા રાજ્યએ શરૂ કરી? ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ કે પછી કેરળ? તો જવાબ આવશે કેરળ રાજ્યએ શરૂ કરી. AI આધારિત છે એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આંખની સારવાર માટેની યોજના છે. 2025માં મોરિશિયસ રાષ્ટ્રદિનના મુખ્ય અતિથિ કોણ હશે? જયશંકર, નરેન્દ્ર મોદી, દ્રૌપદી મુર્મુ કે પછી અમિત શાહ? તો જવાબ આવશે નરેન્દ્ર મોદી. નીતિ આયોગના CEO BVR સુબ્રમણ્યમ કેટલા વર્ષ માટે તેમનો કાર્યકાળ લંબાયો છે? આ બી રિપીટ થયો છે, 1 વર્ષ આવશે. ભારતમાં ટ્રસ્ટ જે પહેલ છે તે કયા દેશ સાથે શરૂ કરી? મોસ્ટલી હવે રિપીટ થતા છે ક્વેશ્ચન. અમેરિકા સાથે. ભારત ટેક્સ 2025ની ઇવેન્ટ કયા મંત્રાલય હેઠળ તેનું આયોજન કરવામાં આવ્યું હતું? નાણાં મંત્રાલય, ટેક્સટાઇલ મંત્રાલય, ગૃહ મંત્રાલય કે પછી IT મંત્રાલય? તો તેનો જવાબ આવશે ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ ગુલમર્ગ ખાતે યોજાનારનો અંતિમ તબક્કો શા માટે સ્થગિત થયો? તો તે છે ઓછા હિમવર્ષાના કારણે. મધ્યપ્રદેશ સરકારે કઈ એક નવી નીતિ રજૂ કરી? MSME ગ્રોથ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી, ગવર્નન્સ પોલિસી કે AI ઇન્ડસ્ટ્રીઝ પોલિસી? તો જવાબ છે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી. તાજેતરમાં ધર્મ ગાર્ડિયન યુદ્ધાભ્યાસ કયા 2 દેશો વચ્ચે યોજાશે? ભારત અમેરિકા, ભારત જાપાન, ભારત ફ્રાન્સ કે પછી ભારત ઓસ્ટ્રેલિયા? તો જવાબ આવશે ભારત અને જાપાન વચ્ચે. હાલમાં કયા વ્યક્તિનું અવસાન થયું જે ચિપકો મુવમેન્ટ સાથે હતા? તો આ પણ જોઈ ગયા જે છે વિમલા બહુગુણા. તો આ હતા આપણા 17થી 23ના. આના પછી જોઈશું 24થી 2 માર્ચના MCQ. પહેલાં આવશે આપણો
કરંટ અફેર્સ પ્લસ સ્ટેટિકનો. એના પછી આવશે MCQનો વિડીયો.